કરી શકીશું તો ચોક્કસ કરી શકીશું, પણ ઘણી તકલીફો આવતી હોય છે. શું આવી શકે? કોમ્પિટિશન પુષ્કળ છે, ઘણા વિદ્યાર્થીઓ એને માટે મહેનત કરે છે, તો એ બધા ઓબ્સ્ટેકલ્સ છે. તો તમારે એને માટે એ કોમ્પિટિશનને કઈ રીતના બીટ કરશો એવી જાતની તનતોડ મહેનત કરવી પડશે. સો ચાર્ટ ધી પોસિબલ ઓબ્સ્ટેકલ્સ અને વિચારો કે ગમે તેટલી તકલીફ આવશે પણ હું મારો ધ્યેય છોડવાની નથી. એન્ડ હેવ અ લુક એટ ધ સ્લાઇડ અગેન. સેટ અપ અ ટાઈમ ફ્રેમ, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મારે નેક્સ્ટ યર આ કોલેજમાં એડમિશન જોઈએ છે, મારે નેક્સ્ટ યર આ MBA ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન જોઈએ છે. સેટ અપ અ ટાઈમ ફ્રેમ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે મને મળશે ત્યાં સુધી હું મહેનત કર્યા કરીશ એ જુદી વાત છે, એમ વર્ષો વીતી જશે. એના કરતાં મેક ઇટ ટાઈમ બાઉન્ડ, કે આ વર્ષમાં નેક્સ્ટ યર સુધીમાં હું આમાં એડમિશન મેળવી શકીશ અને એ પ્રમાણેનો એક્શન પ્લાન બનાવીશ. સો આઈ રિપીટ અગેન, હેવ અ લુક એટ ધ સ્લાઇડ, that what are the steps in making a goal is to first write the goal, think why is it important to you. બીજો એક ગોલ લઈએ, ચલો વજન ઉતારવું છે, બરાબર. why is it important to you? Because you want to look good, because you want to be healthy, because you want to be fit. તો you write the goal કે મારે વજન ઉતારવું છે. વજન ઉતારવું કેમ જરૂરી છે? જેમ મેં કહ્યું એમ, ફિટનેસ માટે, સારા દેખાવા માટે, સારું કામ કરી શકો એને માટે. The second is chart the obstacles. Look at the slide again. Chart the obstacles in achieving outline the specific steps. કસરત કરવી પડશે, ડાયટ કરવું પડશે, એક્સરસાઇઝ કરવી પડશે, એ બધા એના સ્ટેપ્સ છે. તો અઠવાડિયામાં કેટલો વખત મારે એક્સરસાઇઝ માટે જવું પડશે, કેટલા કલાક એક્સરસાઇઝ કરવી પડશે, ધીઝ આર સ્પેસિફિક સ્ટેપ્સ. ચાર્ટ ધી ઓબ્સ્ટેકલ્સ. આજે વજન કે એકદમ સહેલાઈથી ઉતરતું નથી, બરાબર ને? શું ઓબ્સ્ટેકલ્સ આવી શકે? કદાચ તમે રોજ જઈ ના શકો, કદાચ લગ્નો એટલા બધા આવે કે પાર્ટીઓ એટલી બધી થઈ જાય, તો એ બધાને બાજુ પર મૂકી દેવું પડે અને ડાયટિંગ ચાલુ રાખવું પડે. સેટઅપ અ ટાઈમ ફ્રેમ, કે હું 1 મહિનામાં 5 કિલો વજન ઉતારીશ. દેટ ઇઝ સેટિંગ અપ અ ટાઈમ ફ્રેમ. તો આવી રીતના તમે વિચારશો ને તો કોઈ પણ તમારું સ્વપ્ન હશે ને એ સાકાર કરવામાં તકલીફ નહીં પડે. વોટ મેક્સ ઇટ અ ગોલ? શું એવું હોય છે કે જેને આપણે કહી શકીએ કે આ મારો ગોલ છે? લુક એટ ધ સ્લાઇડ. ઇટ હેઝ ટુ બી ઇમ્પોર્ટન્ટ ટુ યુ પર્સનલી. જો તમે એમાં માનતા હોવ કે મારે આ વસ્તુ મેળવવી છે, કે મારે આ અચીવમેન્ટ કરવું છે અને તમારે માટે એ અગત્ય હોય તો જ એ ગોલ બની શકે છે. જેમ મેં કહ્યું ને કે સારી સંસ્થામાં MBAનો પ્રોગ્રામ કરવો છે, ઇટ હેઝ ટુ બી ઇમ્પોર્ટન્ટ ટુ યુ પર્સનલી. The second is, it has to be within your power to make it happen through your own actions. તમે પોતે એના પર મહેનત કરી શકો એવું હોવું જોઈએ. It has to be something you have a reasonable chance of achieving. That is very important. એક મહિનામાં 20 કિલો વજન ઉતારવું is not a reasonable chance of achieving. So it has to be something which has a reasonable chance of achieving. It must be clearly defined. I want to study more. That's not clearly defined. મારે આગળ ભણવું છે પણ શું ભણવું છે ખબર નથી. That's not clearly defined. ના, મારે આગળ MBA કરવું છે. That is clearly defined and has to have a specific plan of action. એક એક્શન પ્લાન બનાવો and then to take action on your plans is equally important. So all these things make it a goal. Now what are the elements of a goal?
કઈ જાતનો ગોલ તમારો હોવો જોઈએ? ઇફ યુ લુક એટ ધ સ્લાઇડ, it says SMART. What is SMART? S is specific, M is measurable, A is attainable, R is relevant, and T is time bound. Make it specific. તમે એમ કહો કે મારે આગળ ભણવું છે, ચલો આપણે એમ કહીએ કે તમારો એક ડ્રીમ છે દેટ યુ વોન્ટ ટુ સ્ટડી અબ્રોડ, રાઈટ? આપણે આગળ જોયા ને બધા ઘણા ડ્રીમ્સ હોઈ શકે, એમાંનું આપણે લઈએ કે તમારે આગળ પરદેશ ભણવા જવું છે. નાઉ સ્ટડી અબ્રોડ ઇઝ યોર ગોલ. ઇઝ ઇટ સ્પેસિફિક? નો. સ્ટડી અબ્રોડ કેન બી એની કન્ટ્રી. It can be USA, it can be UK, it can be Singapore, it can be Dubai. કેટલી બધી કન્ટ્રીઝ છે. દેટ્સ નોટ સ્પેસિફિક. તમારે ક્યાં ભણવા જવું છે? તમારે USA જવું છે કે UK ભણવા જવું છે? ચલો એક દેશ નક્કી કરો કે તમારે USA ભણવા જવું છે. તો નેક્સ્ટ ઇઝ વિચ યુનિવર્સિટી? કઈ યુનિવર્સિટીમાં ભણવા જવું છે? USA હેઝ સો મેની યુનિવર્સિટીઝ. હેવ યુ થોટ અબાઉટ ઇટ કે મારે આ યુનિવર્સિટીમાં ભણવા જવું છે? સો બી સ્પેસિફિક. અને કયો કોર્સ કરવો છે? મેનેજમેન્ટ કરવું છે, MSc કરવું છે, માસ્ટર્સ કરવું છે, પણ શેમાં માસ્ટર્સ કરવું છે? સો બી સ્પેસિફિક. સો યોર ગોલ હેઝ ટુ બી સ્પેસિફિક કે મારે MBA વિથ ફાઇનાન્સ કરવું છે આ યુનિવર્સિટીમાંથી, આ કન્ટ્રીમાંથી, રાઈટ? દેન the next is measurable. Look at the slide again where we say that it has to be measurable. Measurable in terms of what? તમારે પરદેશ ભણવા જવું છે, બરાબર? હવે પરદેશ ભણવા જવું હોય તો ઇટ ઇઝ એન એક્સપેન્સિવ પ્રપોઝિશન. ખર્ચો લાગે છે, ટ્યુશન ફીસ કેટલી છે, ત્યાં રહેવાનો શું ખર્ચો છે, બીજા કોઈ ખર્ચા છે, મને વિસા મળવાની કેટલી શક્યતા છે, મને યુનિવર્સિટી, અમેરિકન યુનિવર્સિટી કેટલી હેલ્પ કરશે વિસા મળવામાં, તો એ બધા તમારે પોઈન્ટ્સ લખવા પડશે. સો ઇટ હેઝ ટુ બી મેઝરેબલ કે એની ફીસ કઈ જાતની છે, બીજું એડમિશન ક્રાઇટેરિયા શું છે, એના કટ ઓફ માર્ક્સ શું છે, તો મારે એ પ્રમાણેની મહેનત કરવી પડશે. ઇટ હેઝ ટુ બી મેઝરેબલ. સો દેટ ઇઝ હાઉ યુ કમ ટુ નો કે ઇઝ દેટ ગોલ વિધિન યોર રીચ. તમે આજે પરદેશ ભણવા જાઓ તો તમારી પાસે એ ફીસ ભરવા માટેના પૈસા છે, તમારી પાસે એ એડમિશન ક્રાઇટેરિયા ક્લિયર કરવાની કેપેસિટી છે. જો ના હોય તો એની મહેનત કરવાની. એવું નથી કે ન કરી શકાય, પણ એની મહેનત કરવાની. એ મહેનત ક્યારે થઈ શકે? જ્યારે તમને ખબર હોય કે કેટલો ખર્ચો છે, જ્યારે તમને ખબર હોય કે એ શું એનો ક્રાઇટેરિયા છે. લેટ્સ લુક એટ ધ સ્લાઇડ અગેન. Achievable or attainable. Is it achievable? પોસિબલ છે અચીવ કરવાનું? હા. આટલો ખર્ચો થાય છે, ચલો હું આજથી જ બચત કરવાનું ચાલુ કરું છું. ચલો મારે જે બધા આગળ એક્સપેન્સીસ આવે છે એ મારે નથી કરવા. મારે બધા જે નાના મોટા ખર્ચા થાય છે એમાં હું કાપ મૂકી દઈશ. હું પ્લાન કરતો હતો કે હું નવી મોટરસાઇકલ લેવાનો છું, પણ હવે નહીં લઉં. બરાબર? તો દેટ ઇઝ અચીવેબલ. એડમિશન ક્રાઇટેરિયા, કટ ઓફ માર્ક્સ, એન્ટ્રન્સ ટેસ્ટ ઇન્સ્ટિટ્યૂટની આપવાની, એને માટે કોચિંગ લેવું જરૂરી છે. હા, હું લઈશ. મારે એમાં વધારે મહેનત કરવાની જરૂર છે, મારે કોચિંગ ક્લાસમાં જવું જ પડશે, મારે પ્રેક્ટિસ ટેસ્ટ આપવી જ પડશે. એ બધા માટે શેના કાપકૂપ કરવા પડશે? ચલો આજે ફ્રેન્ડ્સ સાથે થોડું બહાર જવાનું ઓછું કરીશ, મૂવીમાં નહીં જવું, પાર્ટીમાં નહીં જવું, મારું એન્ટરટેનમેન્ટ પર કાપ મૂકીશ. then it is achievable. So unless you find out what is your goal, is it measurable, then you can find out whether it is achievable or not. અને એ અચીવેબલ કરવા માટે તમે કયા પગલાં લેશો? Have a look at the slide again. Is it relevant? Is it realistic? Is it relevant? આજે તમારે પરદેશ ભણવા જવું છે તો આગળ ભણી અને તમે શું કરવાના છો? ઇઝ ઇટ રેલેવન્ટ ટુ યોર ડ્રીમ? તમે શું વિચાર્યું છે કે મારે બિઝનેસ કરવો છે, તો એમાં માસ્ટર્સ ડિગ્રી તો હવે બહુ જરૂરિયાતની થઈ ગઈ છે.
મારે મોટી આઈટી કંપનીમાં જોબ કરવો છે, તો એ બહુ જરૂરિયાતની છે કે મને આ માસ્ટર્સ ડિગ્રી મળે. સો ઇઝ ઇટ રેલેવન્ટ એન્ડ ઇઝ ઇટ રિયલિસ્ટિક? એન્ડ the last and the most important is time bound. Look at the slide again. The last one, it is time bound. Is it time bound? કેટલા વખતમાં મારે એડમિશન લેવું પડશે? મારે નેક્સ્ટ યર તો એડમિશન લેવું જ પડશે. તો મારે નેક્સ્ટ યર એડમિશન લેવું છે તો મારે આજથી એની મહેનત કરવી પડશે, બરાબર ને? તો જ હું નેક્સ્ટ યર એડમિશન લઈ શકીશ. મેક ઇટ ટાઈમ બાઉન્ડ. મારે 3 મહિનામાં 15 કિલો વજન ઉતારવું છે. દેટ ઇઝ ટાઈમ બાઉન્ડ. યોર 3 months ઇઝ અ ટાઈમ પીરિયડ. કે હું એ 3 મહિનામાં વજન ઉતારવું હોય મારે 15 કિલો, તો મારે દર મહિને 5 કિલો વજન ઉતારવાનું જરૂરી છે. મારે મેરેથોન દોડવું છે. કોઈને આજે એવો ગોલ હોય કે મારે મેરેથોન દોડવા જવું છે, તો એકદમ જ આજે વિચારીને મેરેથોન દોડવા જવાય? ના જવાય, રાઈટ? એને માટે એ મેરેથોન દોડવા માટે કે મારે નેક્સ્ટ યર મેરેથોન દોડવી છે કે 6 મહિના પછી મેરેથોનમાં દોડવું છે, તો એ મેરેથોન કેટલા કિલોમીટરની છે એ પ્રમાણે મારે રોજ 3 કિલોમીટર 5 કિલોમીટર ધીમે ધીમે મારે વધારવું પડશે. સો અનલેસ ઇટ ઇઝ ટાઈમ બાઉન્ડ, યોર એક્શન્સ વિલ નોટ બી સ્પેસિફિક. ખ્યાલ આવે છે ને બાળકો હું શું કહું છું? કોઈને કંઈ પ્રશ્ન છે એમાં? આ ગોલ સેટિંગ તમને કઈ રીતના મદદરૂપ રહેશે? ઇટ રેકગ્નાઇઝિસ યોર અબિલિટીઝ. કે તમારામાં આજે કઈ શક્તિઓ છે એનો તમને ખ્યાલ આવે. તમારી કેપેબિલિટીઝ કઈ જાતની છે એનો તમને ખ્યાલ આવે. ઘણીવાર એવું હોય છે કે આપણે પોતે જ આપણામાં અનેક શક્તિ હોય છે, પણ એ શક્તિઓનો આપણને ખ્યાલ જ નથી હોતો. સો ઇટ રેકગ્નાઇઝિસ યોર abilities. It gives you a sense of the bigger picture. Look at the slide again. It gives a sense of the bigger picture. કે તમારું સ્વપ્ન શું છે એના જેવું, બરાબર? આજે રતન તાતાનું શું સ્વપ્ન હતું? કે મારે દરેક ભારતીય નાગરિકને નેનો મળી શકે, એક ગાડી મળી શકે, એ એમનું સ્વપ્ન હતું. તો ઇટ ગિવ્સ અ સેન્સ ઓફ ધ બિગર પિક્ચર. તમે પણ જ્યારે વિઝ્યુઅલાઇઝ કરો કે આજે હું MBA ભણીશ, હું સારા સંસ્થામાંથી MBA કરીશ, પછી મને સરસ જોબ મળશે, હું કોઈ કંપનીનો CEO બની શકીશ, રાઈટ? સો ઇટ ગિવ્સ યુ અ સેન્સ ઓફ ધ બિગર પિક્ચર. લુક એટ ધ સ્લાઇડ અગેન. ઇટ હેલ્પ્સ યુ સેટ યોર પ્રાયોરિટીઝ. કે તમારે કઈ રીતના તમારી પ્રાયોરિટી સેટ કરવી પડે. જેમ મેં કહ્યું ને કે વેકેશન પર જવું હોય, 7 દિવસના વેકેશન પર પણ જવું હોય, તો તમારે નક્કી કરવું પડે છે ને, કઈ જગ્યાએ જઈશું, કઈ રીતનું બુકિંગ કરાવીશું, ક્યાં રહીશું, કપડાં કયા લઈશું, અને એ બધા માટે આપણે આગળથી પૂર્વ તૈયારીઓ કરીએ છીએ. તો આમાં પણ પ્રાયોરિટી સેટ કરવી પડે છે કે આજે કોચિંગ ક્લાસ લેવા બહુ જરૂરી છે, તો એને માટે મારે બીજું બધું બાજુ પર મૂકવું પડશે. મારે મારું ફોકસ ક્યાં આપવાનું છે? મારા ભણવામાં આપવું છે. ચાલો એમ માની લો કોઈને ક્રિકેટર થવું છે, સચિન તેંડુલકર જેવા, ધોની જેવા ફેમસ ક્રિકેટર થવું છે. તો ખાલી વિચારીને ક્રિકેટર નહીં થવાય ને. એને માટે શું કરવું પડશે? યુ હેવ ટુ ગીવ ટાઈમ. યુ હેવ ટુ સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ ડેલી ઓન અ રેગ્યુલર બેસિસ. એટલો ફિઝિકલ સ્ટેમિના પણ કેળવવો પડશે. તો એ બધા પાછળ ટાઈમ આપવો પડશે ને. તો એ જે ટાઈમ આપવામાં જે સમય જશે, એ સમયનો કશેક તો કાપકૂપ કરવો જ પડશે. તો ચલો આજે સાંજના જે ચક્કર મારવા જઈએ છીએ એ આજે ઓછું કરીશું, પણ હું વહેલો ઉઠી જઈશ, હું ટાઈમ ટેબલ એ રીતના બનાવીશ. સો ઇટ હેલ્પ્સ યુ ટુ ઓર્ગેનાઇઝ યોર સેલ્ફ એન્ડ સેટ પ્રાયોરિટીઝ. ઓર્ગેનાઇઝ યોર ટાઈમ. જે મેં તમને કહ્યું ને કે પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે, કારણ કે મારે એક સક્સેસફુલ ક્રિકેટર થવું છે. આપણે જે સક્સેસફુલ લોકોને આજે જે પોઝિશન પર જોઈએ છે, એ પોઝિશન પર આવવા માટે પણ એ લોકોએ મહેનત કરી છે.
આજે સચિન તેંડુલકરે કેટલા વર્ષો સુધી પ્રેક્ટિસ કરી છે અને આજે પણ એટલી જ પ્રેક્ટિસ કરે છે. સો યુ ઓર્ગેનાઇઝ યોર ટાઈમ એન્ડ સેટ યોર શેડ્યુલ સચ અ વે. ઇટ ટર્ન્સ યોર ડ્રીમ્સ ઇન્ટુ રિયાલિટી. જેમ જેમ તમે સક્સેસ મેળવતા જશો ને એમ તમને ખ્યાલ આવશે કે તમારા સ્વપ્ના સાકાર થઈ રહ્યા છે. ઇટ ટર્ન્સ યોર ડ્રીમ્સ ઇન્ટુ રિયાલિટી એન્ડ gives you a path for future success. એક તમારો કરિયર પાથ નક્કી થાય છે, એક તમારો રસ્તો ડિફાઇન થાય છે કે તમારે કઈ બાજુ જવું છે. જેમ સૌથી પહેલાં મેં તમને ના કહું કે પેલો માણસ 4 રસ્તા પર પૂછે છે કે આ રસ્તો ક્યાં જાય છે, પણ તમારે ક્યાં જવું છે એ નક્કી કરો. જો તમે જ નહીં નક્કી કરો કે તમારે ક્યાં જવું છે તો કોઈ બી રસ્તો પકડો ને શું ફેર પડે છે. આમને આમ જિંદગી તો જતી રહેશે. યુ આર નોટ મેકિંગ એનીથિંગ બિગ ઇન લાઈફ. યુ આર નોટ અચીવિંગ એનીથિંગ. નાઉ સક્સેસ means different things to different people. Success doesn't necessarily mean કે તમારી પાસે બહુ પૈસો હોવો જોઈએ. સક્સેસ મીન્સ સેલ્ફ સેટિસ્ફેક્શન. તમે આજે જે વિચાર્યું છે, તમને આજે જે જિંદગીમાં જોઈએ છે એ તમે મેળવી શકો એ જ સક્સેસ છે. રાઈટ? સો ફર્સ્ટ થિંક વોટ યુ વોન્ટ ઇન લાઈફ. તમને એમ થશે કે ડુ સક્સેસફુલ પીપલ સેટ ગોલ્સ? યસ, they do. Successful people always set goals. અને પછી એ લોકો એ પ્રમાણેનો એક્શન પ્લાન બનાવે છે. અને ગમે તેટલી તકલીફો આવે ને પણ એ લોકોના પ્લાન પર ચાલ્યા કરે છે. કમિંગ બેક ટુ ધી એક્ઝામ્પલ ઓફ રતન તાતા. એમણે પહેલાં પ્લાન્ટ ક્યાં નાખ્યો? સિંગુર, વેસ્ટ બેંગોલ. એમને ગવર્મેન્ટ સાથે ઘણી તકલીફો ઊભી થઈ. Did it deter him from his goal? Did he say કે ના હવે તો મારાથી કંઈ નહીં થઈ શકે?